आज આપણે ક્યાં જવાનું પાટણ જવાનું છે ભાઈ આપણે અહીંયા તાળું મારી દઈએ કેમ કે આપણે આજે જવાનું છે રાણકી વાવ પાટણ તો ફટાફટ રેડી થઈ જઈએ અને થોડા કામ પતાવી દઈએ અને જઈએ આજે જવાનું છે રાણકી વાવ આખી ફેમિલીને આપણે બેસી જઈએ આપણને ઊંચું પડશે તો આને અંદર લઈ અને કમ્પ્લીટ સીટ આપણા માપની કરી હવે આપણે બેસી જઈશું અંદર બેસી ગયા છીએ હવે બેતાલી સિદ્ધરાજ જયસિંહ પૈસા પાટણ સિદ્ધરાજ જયસિંહનું પાટણ પાટણના ગેટની ઉપર જ છે આપણે સતી માતાનું મંદિર દર્શન કરવા જઈશું આપણે પાટણનું સતી માતાનું મંદિર છે આપ જોઈ શકો છો બરોબર અત્યારે આપણે જઈ રહ્યા છીએ ટુ હેરિટેજ સિટી આવી ગયું બસ ઝૂમ કરું પપ્પાએ પાર્કિંગ કરવા માટે આપણને આવી છે ચાવી તો આપણે પાર્કિંગ કરી દઈએ મિત્રો અહીંયા નાનચકડા વાંદરાઓ બેઠા છે નાસ્તો કરી રહ્યા છીએ એમનો આપ જોઈ શકો છો આપણે થોડું સતર્ક રહેવું પડશે નહીં તો આપણો ફોન બી જતો રહે કાંટા તો અહીંયા આપણે ટિકિટ લઈ લીધી છે 40 રૂપિયા છે પર પર્સન અને હવે આપણે અહીંયા ગાડી તો અહીંયા પાર્ક નહીં કરી પૈસાનો બચાવ થઈ જાય માટે થઈ અને હવે આપણે જઈએ થોડા ટિકિટ બારી અહીંયા છે એમાં અહીંયા 40 રૂપિયા ટિકિટ છે જો વિદેશી કોઈ આવે છે તો એની 600 રૂપિયા ટિકિટ છે અને આપણા દેશનો હોય તો એની 40 રૂપિયા ટિકિટ છે આ રી ટિકિટ તો ટિકિટ સારી રીતના ફાડી અને આપણને આપી દીધી છે અને આ છે વ્યૂ આ છે ઇતિહાસ 3 ભાષાઓમાં આપેલો છે और ये कुछ है आज કંઈક છે પણ એ આપણને કંઈ ખબર નહીં તો ભાઈ અત્યારે આપણે થોડા આગળ જઈ રહ્યા છીએ બરાબર લેખ વાંચ્યો આ બહુ જ ઊંડી એવી વાવ છે બરાબર અને એ લેખમાં લખેલું છે કેટલી ઊંડી છે આપણે પ્રોપર જોયું નહીં પણ ઊંડી છે એટલી ખબર છે બરાબર અને હવે એના ગ્રાઉન્ડ છે બરાબર અત્યારે કમ્પેરિંગમાં જે પબ્લિક છે ને એ બહુ ઓછી છે બરાબર તો આ છે પાટણની રાણકી વાવ તો હવે આપણે અંદર જઈએ અને ઓબ્ઝર્વેશન કરીએ કેવી રીતની છે વાવ બરાબર તો ચાલો ઉતરીએ હવે હા મમ્મી ઉતરી ગઈ છે મમ્મીએ ફોરેનર જોડે ફોટો પડાયો રકનો પાર નહીં થતો આ પથ્થરો છે એ ઐતિહાસિક પથ્થરો છે દરેકની ઉપર જીનવાણી કોતરણી કરેલી છે ઓકે આ દરેક જગ્યાએ કોતરણીઓ છે જૂનવાણી દિવાલની જે કોતરણી છે ઐતિહાસિક કોતરણી કહેવાય આને જૂના ફોટા તો આપણે એક સ્ટેપ ઉતરીએ બરોબર અને આ જૂનવાણી કોતરણીઓ છે બધી અને અહીંયા ઘણી બધી વસ્તુ ડેમેજ બી થયેલી છે અહીંયા ડેમેજ થયેલી છે અમુક વસ્તુઓ ઓકે અને સામે બી એવું જ છે ઘણી બધી વસ્તુઓ ડેમેજ થયેલી છે આ સ્તંભ છે લાઈક ઉપર એક માળ હશે લગભગ તૂટી ગયો છે એવું કંઈક હશે અને આ જૂનું કોતરણી કામ જે થયેલું છે એ રીતનું છે અને મજબૂતાઈ તો ખરી કેમ કે કેટલાય વર્ષોથી એમને એમ લાગેલું છે આ જોઈ શકો છો હવે આપણે રાણકી વાવના લગભગ 2 માળની નીચે આવ્યા છીએ હવે અહીંયા કોતરણી કામ ને બધું દેખાય છે આપણને વાવનું પ્રોપર બરાબર અહીંયા જે જૂનવાણી કોતરણી કામ થાય છે હું તમને બતાવું હવે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે જૂનવાણી કોતરણી કામ છે એકદમ ઝીણવટ ભર્યા કામ કરેલા છે અહીંયા અને દરેક જગ્યાએ અહીંયા રેલિંગ લગાવેલી છે જેથી કરીને છે ને કોઈ પબ્લિક એને ડેમેજ ના કરી દે બરાબર અને આપણે ખાસા ઊંચાઈથી નીચે આવ્યા છીએ પણ કોતરણી કામ અને જે કહેવાય ને કે આની સુંદરતા એ હજુ એવી ને એવી છે ઘણા વર્ષો થઈ ગયા છતાંય બરાબર અને આઈ થિંક ત્યાં જે છે એ લાસ્ટ સ્ટોપ છે ત્યાંથી પછી નીચે જવાશે નહીં આપણે ફાઇનલ સ્ટેપ રાણકી વાવના ફાઇનલ સ્ટેપે આવ્યા છીએ
અને આ છે આના પછી એન્ટ્રી ક્લોઝ કરી દીધી છે અત્યારે પૂરતી. ઓકે, તો હજુ વાવમાં ઉતરી શકાય એમ છે, પણ અહીંયા એન્ટ્રી ક્લોઝ છે. બસ અહીંયા પછી સામાન્ય પબ્લિકને જવા દેતા નથી. લાઈક એકદમ પુરાતન કામ કરેલું છે. હજુ ઉતરવાનું છે નીચે, પણ હવે અહીંયા ક્લોઝ કરી દીધું છે. તો આ જે છે એ આપણો જે આ રાણકી વાવ છે એનું છેલ્લું સ્ટેપ કહી શકાય. અહીંયા પછી હવે આગળ જવાની અલાઉ નહીં કરતા, પણ કોતરણી કામ જૂનવાણી રીતે કરેલા છે. અને તમે જોઈ શકો છો કે સામેની બાજુ બી એટલું જ સેમ કોતરણી કામ થયેલું છે અને એટલું યુનિક છે કે હજુ બી જે પ્રવાસીઓ છે, ફોરેન પ્રવાસીઓ, એ પણ અહીંયા હજુ આવે છે. બરાબર, અને સામેની બાજુ બી સેમ એવું કલા કોતરણીનું કામ કરેલું જ છે, પણ એ બાજુ આપણને અલાઉ નથી કરતા જવા માટે. તો અત્યારે આપણે સેન્ટર પાર્ટ ઉપર છીએ. ઓકે, તો આ રાણકી વાવનું જે છેલ્લું સ્ટેપ હતું જ્યાં આપણે જઈ શકતા હતા, આપણે ત્યાં પહોંચી ગયા છીએ. બરાબર, અને અહીંયા કોતરણી કામ એકદમ ઝીણવટભર્યું કરેલું છે. અને આ જે વાવનો જે એન્ડિંગ પાર્ટ છે એ આખો સહસ્ત્રલિંગ તળાવ સાથે જોઈન્ટ છે. બરાબર છે. ઉપરનો ભાગ એ કોતરણી કામ જબરજસ્ત છે, પણ એ બાજુ જવા માટે અવેલેબલ નથી કર્યું. આ ઉપરાંત આપણે ઉપર મેદાનમાંથી જોઈ શકશું કે નીચેનો કૂવો હજુ કેટલો સુધી ભરેલો છે. લાઈક આ છેલ્લો ભાગ છે. બરાબર, આના નીચે હવે નથી જવા દેતા. અહીંયા અમને સ્ટોપ કરી દીધા છે. અહીંયા લાકડાના બેરિયર માર્યા છે. આ લાકડાના બેરિયર માર્યા છે. આના ચોખ્ખાઈ બહુ જબરજસ્ત છે. જેવું કે મિત્રો તમને જોઈ લીધું કે આ છે પાટણની રાણકી વાવ, અને અત્યારે ફૂલ ફેમિલી અહીંયા નીચે બેસી છે. બરાબર, અને ખરેખર મજા આવે પ્લેસ છે, ઠંડી પ્લેસ છે. બરાબર મિત્રો, હવે આપણે અહીંથી વિદાય લઈએ. તો અહીંયા જોઈ શકો છો. તો આપણે અહીંથી વિદાય લઈએ. જેવું તમે જોઈ શકો છો કે આ રાણીની વાવની જે કહેવાય ને કે ફોટો એ આપણી સોની નોટ, જે નવી સોની નોટ છે એની પાછળ પણ છે. બરાબર, અને સેમ વ્યૂ અહીંયા છે. બરાબર, તો આવો તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. વિઝિટ કરવા જેવી વસ્તુ છે. બરાબર, અને હવે આપણે ઉપરની તરફ જઈ રહ્યા છીએ. બરાબર, તો લેટ્સ ગો. હવે થોડું મેદાન ને બધું ફરીએ અને થોડા લાસ્ટ ક્લિક કરી લઈએ, એક બે ફોટોસ. બરાબર, આ બાજુ બતાવી દો એકવાર, ખાલી મૂવ કરાવી દો. ઓકે, તો સુંદર મજાની કોતરણી કામ કર્યું છે. અને અત્યારે આટલા વર્ષો પછી પણ જો આ આટલું સરસ દેખાતું હોય, તો જ્યારે આનો પીક ટાઈમ હશે ત્યારે તો આની સુંદરતા કંઈક અલગ જ લેવલની હશે. એની આપણે તમે સામે જોઈ શકો છો કે ચકલા ક્યારે બાજ ના બને, પણ ફાઇનલી હવે આપણે અહીંથી નીકળી રહ્યા છીએ. ઓકે, આપણે હવે આ રાણકી વાવની વિઝિટ પતાવી દીધી છે અને હવે આપણે જઈએ અને હવે જમવા જવું છે, નાસ્તો કરવા. બાય બાય. અહીંયાથી આપણે વિદાય લઈએ છીએ. એ બધું જુદી જુદી ઘણી બધી આઈટમો મળી જશે તમને જમવા માટે.